માતાજી. તો કે આજે ધોળા જવું છે અને ભાઈબંધની એક વાડી છે લીંબોડીની, ત્યાં પણ આપણે જવું છે ત્યાં મારવા. તો મિત્રો મળીએ આપણે હવે ધોળા જઈને અને મારા મિત્રની વાડીએ. હાલો મિત્રો, જય માતાજી. આજે પાસે ધોળાની ખરીદી છે આપણે, તો અત્યારે હું અને મિત્ર કાનબા કરવું છે, બે ધોળા જવા નીકળી રહ્યા છીએ. હાલ બા સમજ ચલો ચા લાલભાઈ ગઈ છે. તો રવિ એક તો લઈ ગયો તમે છે નહીં, બીજું ને દઈ દે એટલે હાલ પાલ ને સમજી આવશે, કાલ તો નહીં આપવું. આ સુભાષભાઈ દુકાનની ચા છે પૈસા જવું છે પેલા. આજે મારી ગાડીમાં મારો ભાઈને લઈને હું આવ્યો જ છે. આજ પેલો વેલો એમ તો ટેમ્પો આજ ક્યાં ગયો છે? પેલા સોમનાથ દર્શન મેં કહો છે, દર્શન થવાના છે 10,000 ઉપર થઈ ગયું. બેઠા છીએ સ્પેશિયલ અને સ્પેશિયલ બધા સ્પેશિયલ કેળવા જાય તો સ્પેશિયલ કેળવા જાય મારો ભાઈ ધોળાથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. કદાચ કોક વિચાર ખરા વચ્ચે રાંદલમાં આવે તો મંદિરે દર્શન કરવા જવું હોય તો પછી જવું. હા, હું આપતો જ કેવું પડે ભાઈ સામો આવે છે એ તો સેતુડાને પૂછવાનું.
ખોડિયારમાં બેઠા હોય તો આપણે રોજ આવડો જાવડો થાય છે. કોઈ દી સારા વાગી તો એમ કહો કે આપણે દર્શન કરવા ગયા હોય છે. તો આજ આપણે નક્કી કર્યું છે કે ખોડિયારમાં ઘડી ખોટી ટ્રેનિંગ દર્શન કરી દો. સેવા બહુ સારી કરે છે. સવારમાં જે હું આવ્યા ત્યારે વાર્તા હતા એવું કરતા હતા. ખોટી થવાની ગણતરી હતી પણ ટાઈમ નહોતો એટલે પછી મેં કીધું બધું વિચાર હતો મેં વધતા જો ગઢવાન માર્ગે અમારા સીમારે ખોડિયારમાં મંદિર છે તો ત્યાં આગળ દર્શન કરવા જવું છે. 4 કિલોમીટર બાકી છે. હા 4 કિલોમીટર જેવું છે. હવે વડોદ ખોડિયારમાં મંદિર તો હવે કિલોમીટર જેવું છે. એને ખબર હોય ને એટલે બધા માલું એમ છે કાઢી નાખી કાઢ નાખે છે. પણ એમાં ઓલું થોડું લઈ લીધું હોય. અમે આપણે એક વિડીયો અમારો તમે જોયો છે મેં દારૂ બંધ કરવાનો વિડીયો આગળ નાખ્યો તો દારૂ બંધ થઈ ગયું પણ આ ભાઈને આની કમી જ મળી જાય છે. જો ઘઉંનું કટરનું નીચે મોટા ભાઈ થાય છે એ કામ કરે છે. ઘઉંના કટરને હેન્ડલિંગ જે કરે છે એ ગામમાં એ જ કરે છે અને ટેમ્પો પણ ચલાવે છે. ટેમ્પો ખોટવાનો હશે તો મૂકી દીધો રિપેરમાં મૂકી દીધો છે તો ગાડીમાં આવ્યા છે તો દિલ્હી પેસેન્જર હોય તો ભલે ન હોય તો ભલે એને થોડા તો ફરજિયાત આવવા જોઈએ જ તે. અને ગમે એવું ભાડું હોય કોઈને ના નથી પાડી.
તો મિત્રો આ મારા મિત્રોની વાડી છે અને એમાં આપણે અત્યારે લીંબુડાનું વાવેતર છે. જો કે હાલ ઓછો છે, બહુ એવું બધું નથી, પણ લીંબુ ઓનના સિઝન પ્રમાણે સારું છે. ખરી બહુ જતા હતા. મિત્રો વાડીમાં અમારી 7 વીઘાની લીંબુડી છે. પાણી પણ કેટલું ટાઢું છે, ફ્રીજમાં નું એવું પાણી છે. હા, ખાવાનું જ હોય ને. તો મિત્રો આ અમારા ખોડિયારમાંના મંદિરના આપણે દર્શન કર્યા, મિત્રોની વાડીએ ગયા, લીંબુડા જોયા. તો ચાલો હવે પાછા ઘરે જવા નીકળવી. મુરલીધર દાદા તો 12 વાગી ગયો તો સાચી વાત ક્યારે 12 બગડે ને 12 વાગે લાગે જ નહીં. આજ મારે નિરાશ હતી એટલે ભાઈ એમાં નકર તો ઈ ખબર પેલા નીકળી જ એ પણ ધોળાવવાનું આજ નક્કી જ નહોતું રાખી. અમારા ભાઈ નો હોય આને મને કાલ પૂછ્યું ને તો મેં ના પાડી હતી. મેં કીધું ધોળા નથી જવું હોય. તો ઘરે ગયો ખબર રાતે ગયો ખબર મેં જાગ્યો ને તો મને ઘરના કહે કે તમે ધોળા ચાલતા ગયો કે પાછળને રજા થઈ છે. તો મેં કીધી આજ કંઈક ઓલી જયંતિ છે નકર શનિ રવિવારને દી આવવાનું હતું. પ્રોગ્રામ છે તારે આવું ના માર બપોરે છે પાછું પ્રોગ્રામમાં જવાનું જ નહીં. પ્રોગ્રામ બંધ કરી દીધા વાડી રાખ્યું છે છે સુપરમેન વાળી. તો બહુ ઊંચો પ્રોગ્રામ એટલે સુપરમેન વાડીએ જવું છે પૈસા. વાડી જોઈ જ નહીં. ના મેં નથી જોઈ. અમારા નવા મકાન બને પછી આવું નવા મકાન નું તો બાકી છે આવે ને ત્યાં ઓલા ઘણા સમય પહેલા ગયો હતો. આપણે કંઈક પ્રોગ્રામ હતો એક વખત હું ગયો હતો, ડાયરેક્ટનો પ્રોગ્રામ હતો ને હા ત્યારે આવ્યો હતો. ઈ પર રાતે આવ્યો તો હા રાતે જ આવ્યો. ઈ બધી ગેંગ ભેગી હોય કે સામે રમતા તમે ગયા હોય ને તો બહુ મજા આવે. મને જ્યાં હતા ને વાત કરી કે સુપરમેન વાળી બહુ મજા આવી. ઈ તો ઓલી જૂની જ મજા આવે એવી હા જો અને નાના કોઈ ને રાખી ચોખ્ખાઈ સારી હોય. એટલે તમે હા. એસી નો ભાવ અને હું તમને બે આવું કીધું